સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ ફરી એકવાર સુરતની અંદર વરસાદી માહોલ છે। ઉમરા વરાછા સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં વહેલી સવારથી ધીમી ધારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસતો જોવા મળી રહ્યો છે। ઉમરા વરાછા સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ત્યારે ચોમાસું બેસી ગયું હોય એ પ્રમાણેનું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે। જો કે સવારની પોરમાં વરસાદી ઝાપટું આવ્યા બાદ વિરામ લીધો હતો, ત્યારે હવે ફરી એક વખત અત્યારે વરસાદ શરૂ થયો છે। ત્યારે નાના નાના બાળકો છે આ વરસાદી માહોલની અંદર ભીંજાતા જોવા મળી રહ્યા છે। સાથોસાથ જે પ્રમાણેનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ અત્યારે જોવાઈ રહી છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જે પ્રમાણેનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે વરસાદ, ધોધમાર વરસાદ કહી શકાય, એની શરૂઆત અત્યારે વરાછા વિસ્તારમાં થઈ ચૂકી છે। સુરતનો વરાછા વિસ્તાર હોય કે પછી સીમાડા સરથાણા વિસ્તાર હોય કે પછી કામરેજ મોટા વરાછા વિસ્તાર હોય, વેલાંજા વિસ્તાર હોય, મિની બજારથી લઈને વરાછા ગરનાળા સુધીમાં વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ છે, ત્યારે ખેડૂતોમાં ખાસ કરીને ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જે લોકોએ છત્રી કોરાણે મૂકી હતી એ જરૂર અત્યારે વરસાદી માહોલમાં આ રીતે છત્રી લઈ જતા નજરે આવી રહ્યા છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અત્યારે યુનિફોર્મમાં છે અને તેઓ રેનકોટ જે લાવવાનું ભૂલી ગયા છે એ જરૂર અત્યારે છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે। બીજી તરફ વરસાદી માહોલ ચાલુ થઈ ગયો છે, જ્યારે કામ ધંધા અર્થે જનારા જે કામદારો છે એ પણ અત્યારે ભીંજાતા નજરે આવી રહ્યા છે। સુરત શહેરમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે, ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અને આ વરસાદી માહોલની વચ્ચે ક્યાંક ને ક્યાંક કહી શકાય લોકોને રાહત મળી છે। રાત્રિ દરમિયાન જે પ્રમાણે બફારાનો અનુભવ થતો હતો એમને ક્યાંક ને ક્યાંક રાહત મળશે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।